અરે રે, મારું ભવિષ્ય કેવું હશે, ફ્યુચરમાં મારા મેરેજ થશે કે કેમ, ફ્યુચરમાં મારા છોકરા થશે કે કેમ, હું આ ધંધો સ્ટાર્ટ તો કરું છું પણ ધંધો સક્સેસ થશે કે કેમ, મારો દીકરો કે દીકરી મારું કીધું કરશે કે કેમ, મારા શરીરમાં ફ્યુચરમાં કોઈ બીમારી તો નહીં આવે ને. તો જો સાંભળ ભાઈ, કાલ તું હશ કે નહીં હો તને પણ નહીં ખબર. તો ફ્યુચરનું વિચારવાનું બંધ કર અને વર્તમાનનું વિચાર, કેમ કે સાચો સમય વર્તમાન છે. ભૂતકાળમાં કરેલી ભૂલોમાંથી શીખીને વર્તમાનમાં લેવાયેલા નિર્ણયો તમારું ફ્યુચર ડિસાઇડ કરે છે. એક નાની એવી વાર્તા છે. એક દીકરી અને તેના પપ્પા નાની એવી નદી પાર કરીને સામે કાંઠે જાય છે. તો નદીમાં પાણીનો પ્રવાહ વધારે હતો. તો પપ્પા દીકરીને કહે છે કે બેટા તું મારો હાથ પકડી લે. તો દીકરી કહે છે ના પપ્પા તમે મારો હાથ પકડો. તો પપ્પા કહે છે બેટા હું તારો હાથ પકડું કે તું મારો હાથ પકડે, એકને એક જ વાત છે ને. તો દીકરી કહે છે ના પપ્પા, જો હું તમારો હાથ પકડીશ ને તો ભૂલમાં મારાથી હાથ છૂટી જશે, પણ જો તમે મારો હાથ પકડ્યો હશે ને તો મને ભરોસો છે, વિશ્વાસ છે કે તમે મારો હાથ ગમે એવી પરિસ્થિતિ આવે નહીં છોડો. તો તેમજ આ ઉપરથી જે ભગવાને તમને મોકલ્યા છે ને, તમારું કંઈક સારું વિચારીને જ મોકલ્યા છે. તો જ્યારે પણ જિંદગીમાં નાની એવી એક પ્રોબ્લેમ આવે છે ને તો થાકી હરેરીને બેસી ના જાશો, હંમેશા હસતા રહેજો અને હેપી રહેજો.